અને હવે વાત કરીએ ગુરુ વગર વિશ્વગુરુની। છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો। નસવાડી તાલુકાના સુકાપુરા ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં 4 બાળકો વચ્ચે 2 શિક્ષકોની ફાળવણી, જ્યારે સમગ્ર નસવાડી તાલુકામાં 334 શિક્ષકોની ઘટ જોવા મળે છે। નસવાડીથી 3 કિલોમીટર દૂર આવેલા સુકાપુરા ગામમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં માત્ર 4 વિદ્યાર્થીઓ રજીસ્ટર છે। અહીં શાળામાં એક શિક્ષક વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે। તેવામાં 1 મહિના પહેલા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા બદલી કેમ્પ દરમિયાન વધુ એક શિક્ષકને સુકાપુરા ગામની શાળામાં મૂકવામાં આવ્યા। તેથી હવે અહીં 4 વિદ્યાર્થીઓ વચ્ચે 2 શિક્ષકો ફરજ નિભાવી રહ્યા છે। આ સુકાપુરા પ્રાથમિક શાળા છે। અહીંયા છેલ્લા 2 મહિનાથી મારું બદલી થઈ છે તાલુકા ફેરમાં, અને તાલુકા ફેરમાં આવ્યો ત્યાં સુધીમાં અહીંયા 1 થી 5ની શાળા છે અને 4 બાળકો કાર્યરત છે। આચાર્ય સાહેબ અને હું આસિસ્ટન્ટ ટીચરમાં છું, એમ કરીને 2નું મહેકમ છે અને 2 શિક્ષક અહીંયા કાર્યરત છે। એક તરફ નસવાડી તાલુકામાં 334 જેટલા શિક્ષકોની ઘટ છે। આદિવાસી વિસ્તારની શાળાઓમાં બાળકોને ભણાવવા માટે શિક્ષકો નથી। તેવામાં સુકાપુરા ગામની શાળામાં 4 બાળકો, 2 શિક્ષકની નિમણૂકે અધિકારીઓના અંધેર વહીવટનો બોલતો પુરાવો છે। નસવાડી તાલુકાની શાળામાં 334 શિક્ષકોની ઘટ છે 1 થી 8માં। તો આ કેટલો અંધેર વહીવટ કહેવાય? એ તો એમાં જે તે શિક્ષકે માંગણી કરેલી હોય, પોતે સ્તર પસંદગી કરેલી હોય, એના આધારે એને ત્યાં બદલી કરેલી। સંખ્યા બંખ્યા જોતા નથી બદલીમાં, એવું કહી શકાય? ના, એવું તો નહીં। 1 થી 5 ધોરણની શાળા હોય અને ત્યાં ગમે તેટલા બાળકો હોય, 2 શિક્ષકો તો મૂકી જ શકાય। એસી ચેમ્બરમાં બેસનારા અધિકારીઓએ શિક્ષકોની બદલી કરતા પહેલા જે તે શાળામાં બાળકોની રજીસ્ટર સંખ્યા પણ હોવી જોઈએ, કારણ કે એક તરફ બાળકો શિક્ષકોના અભાવે યોગ્ય શિક્ષણથી વંચિત રહે છે, તો બીજી તરફ ઓછા બાળકોવાળી શાળામાં શિક્ષકો નવરા ધૂપ બેસી રહે છે। શિક્ષણ વિભાગના આ પ્રકારની નિષ્કાળજી અને વહીવટની નિંદા થઈ રહી છે। રફીક દાણીવાલા, GSTV, છોટાઉદેપુર।